નિફ્ટી માર્કેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોવા જઈએ તો નિફ્ટી ઓલરેડી 144 પોઈન્ટ અપ છે, એટલે 24,157 સમથિંગ અપ છે, બરાબર છે। આના માટે સૌથી મોટા 6 ફેક્ટર એ હતા કે પહેલે તો ક્રૂડ ઓઇલની પ્રાઇઝિંગ આજ $75 પર પ્રતિ બેરલ છે, બરાબર છે। યુએસ ઈરાનની જે ટોક ચાલી રહી છે એમાં પહેલા દિવસની ટોક ખતમ થઈ ગઈ છે, પણ એનો કોઈ નિર્ણય હજી આવ્યો નથી, એટલે બીજા દિવસની ટોક આજે ચાલુ છે, બરાબર છે। એના પછી ત્રીજું ફેક્ટર એ આવે છે કે જાપાન અને કોરિયન માર્કેટ। મેં કાલે બી તમને જણાવ્યું હતું કે જાપાન અને કોરિયન માર્કેટ સવારે કઈ રીતે ટ્રિગર કરે છે એ ખાસ જોવાનું રહેશે, કેમ કે જાપાન માર્કેટ ઓલરેડી 1.75 મીન્સ 2% અપ છે, બરાબર। તો એ બી ખાસ જોવાનું રહેશે, કેમ કે જાપાન માર્કેટ અને એશિયા માર્કેટ જે રીતે રિએક્ટ કરશે એ રીતે આપણું ઇન્ડિયન માર્કેટ બી રિએક્ટ કરશે, કેમ કે જોવા જઈએ તો 18 તારીખે યુએસ માર્કેટમાં કંઈ ખાસ એવી મોમેન્ટમ હતી નહીં, અને એના પરથી ગિફ્ટ નિફ્ટીની બી મોમેન્ટમ નથી, તો ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે એશિયન માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે। અત્યારે જે નિફ્ટી 24,157 પર ચાલી રહી છે તે કી પોઈન્ટ છે, ત્યાંથી બ્રેકઆઉટ લે છે તો 24,300 બી જોવા મળી શકે છે, અને જો બ્રેકઆઉટ નથી લેતું, બ્રેકડાઉન કરે છે તો 24,000 બી જઈ શકે છે। તો સેકન્ડ હાફમાં જોવાનું રહેશે કે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે। બીજું, જે રિલાયન્સની એજીએમની બેઠક થઈ હતી 18 તારીખે, એ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જીઓનો આઈપીઓ આવે છે, બરાબર છે। એ આઈપીઓ હજી ડીઆરએચપી ફાઇલ થઈ ગઈ છે, પણ હજી એની ફાઇનલ ડેટ આવી નથી, ટેન્ટેટિવ ડેટ હજી જાહેર નથી થઈ, તો એ બી ખાસ જોવાનું રહેશે। અને રિલાયન્સે એ બી જાહેરાત કરી હતી અમે એઆઈ સેન્ટર બનાવીશું, તો એનાથી આજે રિલાયન્સનો શેર બી ઓલમોસ્ટ ₹14 અપ છે, બરાબર છે। તેના પરથી બી માર્કેટે નિફ્ટીએ જે રિએક્ટ કરવાનું હતું એ પ્રમાણે એને રિએક્શન આપ્યું છે, કેમ કે સૌથી વધારે વેજેજ નિફ્ટીમાં રહેતું હોય તો રિલાયન્સનું રહેશે, બરાબર છે। એના પછી એફઆઈઆઈની બાઇંગ જોઈએ તો 18 તારીખે એફઆઈઆઈની 4500 કરોડની બાઇંગ જોવા મળી હતી, તેના કારણે થઈને માર્કેટ આજે ગેપડાઉન ઓપન થવા છતાં બી માર્કેટ પોઝિટિવમાં જતું રહે છે। તો આવા ખાસ ન્યૂઝ જોવા માટે આપણી ગુજરાતી ચેનલ છે તે સબસ્ક્રાઈબ કરો, ટેલિગ્રામમાં ગ્રુપ બનાવેલું છે તેમાં જોઈન થાઓ, તમને ટોટલી જીઓપોલિટિકલ ન્યૂઝ, નિફ્ટીના કી લેવલ્સ, ગ્લોબલ માર્કેટ કઈ રીતના રિએક્ટ કરે છે એ ટોટલી તમને જોવા મળશે। આજ સાંજે હું એક વિડીયો બીજો લાવી રહ્યો છું, ગિફ્ટ નિફ્ટી વર્ક કઈ રીતે કરે છે એ કોન્સેપ્ટ બી જોવાનું ભૂલતા નહીં। તો આવી જ રીતે ડેલી ન્યૂઝ માટે ટેલિગ્રામ, વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ જોઈન કરવા વિનંતી।